વલસાડ ખાતે જે રેલ આવી સૌથી મોટી 1968 પછીની કહેવાય કે સૌથી મોટી અને ભારત વર્ષમાં પણ કહેવાય કે કદાચ સૌથી મોટી રેલ હતી અને આ રેલે ભારે તારાજી સર્જી ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ પૂરગ્રસ્તોની મદદ આવી છે ત્યારે વલસાડના પદ્મનિમી એપાર્ટમેન્ટ ખાતે અત્યારે દર્શક મિત્રો આવી છું અને મારી પાછળ જે આપ આ બે ટેમ્પો જોઈ રહ્યા છો એમાં આપ જોઈ શકો કે અનાજની મરી મસાલાની જે રસોડાની કહેવાય કે સંપૂર્ણ કીટ છે 20-20 કિલો એક પરિવાર દીઠ કીટ આપવાની છે મુંબઈથી આ કીટ આવી છે જી હા મુંબઈથી આવી છે ત્યારે જૈન સંઘના સૌ કોઈ અગ્રણીઓ મારી સાથે ઉપસ્થિત છે અને વાત કરીશું સોનલબેન સોલંકી સાથે બેન જણાવશો કે મુંબઈથી કીટ આવી છે કઈ રીતે સંપર્ક કર્યો અને શું છે આમાં વલસાડના રત્ન સુપુત્ર મંગલદીપ પરિવારના અમારા પરમ પૂજ્ય સાધુ મહારાજ શ્રી જ્ઞાન યોગી મહારાજ સાહેબની પ્રેરણાથી વંદે શાસનમ ગ્રુપ મુંબઈ તરફથી જરૂરિયાતમંદો માટે અત્યારે આવી પડેલી કુદરતી આફતમાં સહાયરૂપ થવા માટે કે જેમની જન્મભૂમિ વલસાડ છે અને એમનું કર્તવ્ય સમજીને એમણે સાધુ વેશમાં પણ આ વિચાર કરી આ અનુમોદનીય કાર્ય કર્યું છે. સમગ્ર વલસાડના જરૂરિયાતમંદો માટે 20 કિલોની જે અનાજ રાશનની કીટ છે એમાં સંપૂર્ણ કાળજીપૂર્વકની સારી ક્વોલિટીનું અનાજની સાથે કીટ બનાવી છે. મસાલા, ખાંચા અને કઠોળ. તો કહેવાનો મતલબ એ છે આ કુદરતી આફત છે, આપણા હાથની વાત નથી. ઘણા બધા પરિવારોએ બધું જ ગુમાવી દીધું છે અને સહાય કરવા માટેનું આપણા જે સંસ્કારો છે એ સંસ્કારોના ભાગરૂપે અત્યારે તમામ સંસ્થાઓ કામ કરી રહી છે. તેમાં સમસ્ત જૈન સંઘ પણ જોડાયેલો છે અને પોતાની રીતે પછી ટ્રેન પર ફસાયેલા મુસાફરો હોય, અહીંયા જરૂરિયાતમંદોના વાસણો, કપડાઓ બધું જ જેમનો નાશ થઈ ગયું છે એ બધા માટે પણ તેલ નાખીને મોટી સંખ્યામાં તમામ જૈન પરિવારો ભેગું કરીને પહોંચાડી રહ્યા છે યુવાઓ. ત્યારે બાકીની પણ સામાજિક સંસ્થાઓ જ્યારે વરસાદની રેલના પાણીમાં પણ ઉતરીને ખાવાનું પહોંચાડ્યું છે. કોરોના જેવો જ સમય દેખાઈ રહ્યો છે પરંતુ યુવાઓના સંસ્કારો ડગ્યા નથી અને આજે સમસ્ત જૈન સમાજ પણ જોડાયેલો છે અને આજે આ અમારા જ્ઞાનયોગી મહારાજ સાહેબ અને વંદે શાસનમથી એક પ્રતિનિધિ પણ અહીં હાજર છે. આખા વલસાડના જરૂરિયાતમંદો વતી હું આ મહારાજ સાહેબના આશીર્વાદ સાથે એમના જે ઋણ ચૂકવવાની એમની જે આ એક વિચાર છે એને અમે અનુમોદના આપીએ છીએ સમસ્ત અહીંયાના પરિવારો અને આ પ્રતિનિધિ હાજર છે એમને પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને સમગ્ર વલસાડ વતી આભાર વ્યક્ત કરું છું કે આજે બોમ્બેથી અહીંયા આ બધી વસ્તુઓ મોકલવી અને પહોંચાડવી એ ખૂબ જ અનુમોદનીય કાર્ય છે. જી ખૂબ જ સરસ જે સોનલબેને વાત કરી અને પૂજ્ય જે ગુરુ મહારાજ સાહેબ છે અને એમણે જે અહીંયા વસ્તુ મોકલાવી એના માટે ખરેખર અહીંયાથી હું પણ વલસાડની જનતા વતી ખૂબ ખૂબ અનુમોદના પાઠવું છું. જી શું કહેશો આપ? બસ જે આ કુદરતી સંકટની સામે જે ગુરુદેવે અમને આશીષ સાથે આ વસ્તુ મોકલાવી છે તે બસ અમે બધાને સરસ રીતે પહોંચાડીએ એવી ગુરુદેવના આશીષ મળે એવી અમારી અભ્યર્થના